હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા 2024માં ધોરણ 11ના નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટના પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છીએ। સમય 2 કલાક, કુલ ગુણ 50। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ 11ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો નવા માળખા પ્રમાણે। તો મિત્રો 10 MCQ છે, તો દરેકનો 1 ગુણ છે। તો હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? નાણાંનું સ્થિર મૂલ્ય। નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? તો ₹5000 નો માલ આગથી બળી ગયો। રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો CGST પ્લસ SGST અથવા તો UTGST। આમ નોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા સમાન થાય છે। મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે મિલકત વધે, મૂડી વધે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 11ના તમામ વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો તમામ વિષયના વિડીયો લેક્ચર તમને ક્યાંથી મળશે? તો ધોરણ 11 કોમર્સ પ્રથમ પરીક્ષાના IMP પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન, અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક, ઇકો, BA, ગુજરાતી, SPCC, ઇંગ્લિશ, આ સિવાય તમારે હિન્દી બી સંસ્કૃત હોય તો 30 થી બી વધારે પ્રશ્નપત્રો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, PDF, વિષય પ્રમાણેનું મટીરિયલ જેમ કે તમારે ઇકોનોમિક્સનું મટીરિયલ જોતું હોય તો એ બી મળી જશે, બરાબર। પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ। આ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાં સોલ્યુશન સાથેનો પેપર સેટ મળશે। એક્ઝામ 3 થી 12માં 3 થી 12 ધોરણના એમાં ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો મળશે। હવે એક્ઝામ પેપરની અંદર મિત્રો તમારા માટે આ વખતે આપણે થોડું ફેરફાર કરેલો છે કે 9993455645 આપણા અહીંના જે વોટ્સએપ નંબર છે, પેલા આખી વાત સમજી લેજો। આપણા અહીંના જે વોટ્સએપ નંબર છે એમાં તમારે તમારી શાળાનું પેપર જે લેવાયું હોય એને વ્યવસ્થિત PDF બનાવી અને મોકલવાનું। એ પેપર આપણે અહીંયા મૂકશું એક્ઝામ પેપરમાં, ઓકે। અને તમારા પેપર છે એટલે તમને જ મળી જશે, એટલે ફ્રીમાં છે, એનો કોઈ ચાર્જ ત્યાં લેવામાં આવશે નહીં। હવે થશે કેવું, કોઈની શાળામાં એકાઉન્ટનું પેપર હશે, કોઈની શાળામાં સ્ટેટનું પેપર હશે, કોઈની શાળામાં ઇકોનું પેપર હશે, કોઈની શાળામાં ઇંગ્લિશ કે ગુજરાતીનું પેપર હશે। તો આ બધા જ પેપર આપણી પાસે આવી જશે, એટલે જે મિત્રોને જે પેપર બાકી હોય અથવા તો બીજી શાળામાં કેવું પેપર હોય છે તો એ જાણવું હોય તો અહીંથી તમે પેપરો દ્વારા જાણી શકશો। ગયા વર્ષે બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ લાભ લીધો હતો, બરાબર। બસ આ જ ઇન્ટેન્સ છે, બાકી આમાં અમારી મહેનત વધવાની છે ભાઈ, ક્લિયર। ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 6 તરફ। માલની રોકડ ખરીદીની નોંધ રોકડ મેળમાં થાય છે। 7મું લઈએ, કેવા વ્યવહારોની રોકડ મેળમાં નોંધ કરવામાં આવતી નથી? બિન રોકડ વ્યવહારોના। ખાસ આમ નોંધનો નમૂનો કોના જેવો છે? આમ નોંધ। કોના ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે? ખાતા વહીના ચોપડાને। ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું એટલે બંને બાજુનો સરવાળો સરખો। વિભાગ બી 1 ગુણના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે। જમા ચિઠ્ઠી એટલે શું? જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર મેળવી ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે જેને જમા ચિઠ્ઠી કહે છે। પેટા રોકડ મેળનો અર્થ સમજાવો। નાના નાના પરચુરણ ખર્ચાઓ ચૂકવવા માટે જે નોંધ રાખવામાં આવે છે તેવા ચોપડાને પેટા રોકડ મેળ કહે છે। મુખ્ય કેશિયરને મદદ કરવા અને નાના નાના પરચુરણ ખર્ચાની ચૂકવણી નોંધ રાખવાની કામગીરીમાંથી મુક્ત કરવા પેટા સહાયક કેશિયર રાખવામાં આવે છે। પેટા રોકડ મેળ પરથી દરેક ચૂકવેલ ખર્ચની માહિતી સરળતાથી મળી રહે છે। તમારે આટલું જ લખવાનું છે, વેલિડિટી, બરાબર। હાલો, ધંધો શરૂ કરતી વખતે ધંધાના માલિક દ્વારા લાવવામાં આવેલ રોકડ ક્યાં નોંધાશે? તો ધંધો શરૂ કરતી વખતે ધંધાના માલિક દ્વારા લાવવામાં આવેલ રોકડ ખાસ આમ નોંધમાં નોંધાશે નહીં, તેની નોંધ રોકડ મેળમાં થશે। ખાતાની ઉધાર બાકી કે જમા બાકી ક્યારે આવે? તો ઉધાર બાકી કોઈ ખાતાના તેની ઉધાર બાજુની રકમોનો સરવાળો, અહીંયા રકમોનો સરવાળો તેની જમા બાજુની રકમોના સરવાળા કરતા વધુ હોય તો તફાવત તરીકે મળતી રકમને ઉધાર બાકી કહે છે।
જમા બાકી કોઈ ખાતામાં તેની જમા બાજુની રકમોનો સરવાળો તેની ઉધાર બાજુની રકમોના સરવાળા કરતા વધુ હોય તો તફાવત તરીકે મળતી રકમને જમા બાકી કહે છે. કાચા સરવૈયામાં બંને બાજુના સરવાળા વિશે તમે શું જાણો છો? તો કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ. વિભાગ સી 16 થી 19 સુધીના 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને પેડ કોર્સમાંથી તમને મળી જશે, તો વહેલી તકે મેળવી લેજો. હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ કોણ છે? તો વિડીયો પોઝ કરીને તમારે શું કરવાનું છે? લખવાનું છે. ઓકે, ચાલો વિડીયો પોઝ કરીને લખી શકો છો કોણ કોણ છે. વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધના નમૂના આપો. બરાબર, ચાલો વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું. નીચેના ખાતા બંધ કરવાની નોંધો લખો. મળે ડિવિડન્ડ ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું. નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખી ખતવણી કરો. આમ નોંધ લખી તમારે ખતવણી કરવાની છે. આગળ વિભાગ ડી 20 થી 22 સુધીના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો હરીશકુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. બરાબર, ચલો આગળ આમ નોંધ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે વ્યવસ્થિત રીતે સરસ મજાનો સંપૂર્ણ સોલ્યુશન. બરાબર, આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો છે, તમને ખબર પડી જશે. વિભાગ ઈ 23 થી 26 સુધીના 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખો. બરાબર, તો આવી રીતે તમારે અહીંયા વ્યવસ્થિત રીતે લખવાનું છે, ગણવાનું છે, આમ નોંધ તૈયાર કરવાની છે જુદા જુદા પ્રશ્નોની. રેડી? વેચાણ ખાતે, ખાલખાત ખાતે, ઘસારા ખાતે, પગાર ખાતે ખતવણી કરવાની છે. તો આવી રીતે કમ્પ્લીટલી વિડીયો ઘણો બધો મોટો બનવાનો છે. સેટના સ્ટેશનરી માટેનો 3 ખાનાનો રોકડ મેળ. બરાબર, ચાલો કાચું સરવૈયું બનાવો. કાચું સરવૈયું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન ની તમારે પીડીએફ જોતી હોય તો તમે અહીંથી મેળવી શકશો પેડ કોર્સમાંથી. અને હા, તમે જે મોકલાવેલા પેપર છે 90, 93, 45, 6, 45 ઉપર બધા જે વ્યવસ્થિત પેપરોની પીડીએફ મોકલશે. જો ભાઈ તમે બધા મોકલશો, તમે એમ કહેશો હું જોઈ લઉં જઈને, તો એમ ન મળે તમારે. અને આ ફ્રીમાં છે, તો આપણે પહેલા જ વાત કરી દીધી. આ પેપરની તમે પીડીએફ મોકલો વ્યવસ્થિત, તો કોઈક મને એમ થાય કે હું મોકલું તો પછી મારે બીજા વિષયનું જોવું મને જોવા મળે. બરાબર, પછી મારી જેમ બધા વાટ જ જોવે કે ઓલો મોકલશે, કોઈ મોકલે નહીં, તમને નહીં મળે. તમારા પેપર છે ને તમારે જોવાના જ. બરાબર, તો એક્ઝામ પેપરમાંથી તમે જોઈ શકશો અલગ અલગ વિષયના જે કોઈ મોકલશે મિત્રો, જે આપણે વ્યવસ્થિત સારી પીડીએફ હશે તો ત્યાં મૂકશું. બરાબર, તો તમને બીજા પેપર જાણવામાં મજા આવશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.